અરવલ્લીના મોડાસાના વાઘોડિયા જીતપુર વચ્ચે ગેરકાયદે ખનીજ ખનન ચાલતું હોવાનું સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે મોડાસા તાલુકામાં રેલવે સબ કોન્ટ્રાક્ટર દ્વારા વાઘોડિયા જીતપુર વચ્ચે પણ ગેરકાયદે ખનીજ ખનન કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાનું મીડિયા દ્વારા કવરેજ કરાતા મીડિયા ટીમની હાજરીમાં ભારત સરકાર લખેલી ગાડીમાંથી મહિલા અધિકારી પણ નકલી નીકળ્યા હોવાનું સામે આવ્યું। સાથે પ્રશ્નો પૂછતા નકલી અધિકારીઓ ગાડી લઈને ભાગી છૂટ્યા હતા। વાઘોડિયા જીતપુર વચ્ચે કરાઈ રહેલા ગેરકાયદે ખનીજ ખનન બાબતે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી ન હોવાનો સામાજિક કાર્યકરનો આક્ષેપ છે। ત્યારે સમગ્ર મામલે ગ્રામજનોએ તાત્કાલિક ગેરકાયદે ખનીજ ખનન રોકવા માંગ કરી છે અને જો આ ગતિવિધિ નહીં રોકવામાં આવે તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે વાઘોડિયા ગામ ને જીતપુર ગામ ની વચ્ચે આ ડુંગરના સીમાડામાં આ જે રેલવેની લાઈન જાય છે એ એક્વાયર્ડ કરેલા એરિયાની બહાર ગેરકાયદેસર રીતે અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી આ ખનન થયું છે। લાખો મેટ્રિક ટનની ખનીજ ચોરી થાય છે। એટલે અરવલ્લી જિલ્લા પ્રશાસનને આ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। અને આ ખાણ ખનીજ અરવલ્લી અને આ ખાનગી કોન્ટ્રાક્ટરની મિલીભગતથી રાજ્ય સરકારની તિજોરીમાં ખાડો પડે છે અને આ કોન્ટ્રાક્ટર કેન્દ્ર સરકાર જોડે પણ છેતરપિંડી કરી રહ્યો છે। કેમ કે અહીંયા જે પૂરણ થવાનું છે એને CMT ઘન મીટર પ્રમાણે તો પૈસા મળવાના છે, પણ બીજી બાજુ આ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી રહ્યો છે। અને પ્રશાસને પહેલાંથી ધ્યાન રાખ્યું હોત તો આ રીતે જાગૃત નાગરિકને ગામ લોકોએ આ બધું ના કરવું પડતું। એટલે ખરેખર કાયદેસર કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે। આ વાઘોડિયા ગામે જે અત્યારે રેલવેનું કામ ચાલી રહ્યું છે તેમાં રેલવેના જે આ કોન્ટ્રાક્ટર છે એ કામ કરી રહ્યા છે, પણ જે એમની જે લિમિટ છે, જે હદ છે, હદના બહારનું અમારા ગામના જે ડુંગર છે એના આજુબાજુ ખનન કરે છે અને જરૂર કરતાં વધારે ખોદકામનું ખનન ચાલી રહ્યું છે। અમારો આ સંદેશો છેક પ્રશાસન સુધી પહોંચે એ ટાઈપનો અમારો પ્રયત્ન છે।